નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। અમરનાથ યાત્રાને 20 દિવસ પૂરા। 20 દિવસમાં 3.31 લાખ યાત્રાળુઓએ કર્યા દર્શન। સુરક્ષા માટે સેના, બીએસએફ, સીઆરપીએફ, એસએસબી અને સ્થાનિક પોલીસ તૈનાત। જમ્મુથી એસ્કોર્ટેડ ગ્રુપમાં યાત્રાળુઓને દર્શન માટે રવાના કરવામાં આવે છે। કચ્છમાં ફરી એકવાર ધરાધ્રુજી। ધોળાવીરામાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। રાત્રે 10 કલાકને 21 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 98 કિલોમીટર દૂર હતું। સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનું જપ્ત। એરપોર્ટ પરથી 25.5 કરોડ રૂપિયાનું 24.8 કિલો સોનું જપ્ત કરાયું। કસ્ટમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સોના સાથે 2 લોકોની ધરપકડ કરાઈ છે। વિદ્યાર્થીઓ હવે એક સાથે 2 કોલેજમાં ભણી શકશે। મેજર અને માઇનોર વિષયને લઈને ગુજરાત યુનિવર્સિટીએ કરી સ્પષ્ટતા। યુજી કોર્સમાં 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે લાગુ થશે। ફેકલ્ટીના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન અને બોર્ડ ઓફ સ્ટડીઝના મેમ્બર્સને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું। દેશમાં અનેક ભાગોમાં ચોમાસું જામ્યું। ગુજરાત, મુંબઈ અને પુણેમાં મુશળધાર વરસાદ। ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીર। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।